અરરરર. એ અભાગણી, આ ક્યાં મેં તારું મોઢું જોઈ લીધું? હા, જ્યાં હોય ને આડી નાડી આવતી હોય. હવે છે ને, હા હું મંદિરે જાય ને એ ન્યાય મને ભલી વાર નહીં થાય. મેં તને કેટલી વાર કીધું છે? હે કેટલી વાર કીધું છે કે તારે હવારમાં મને મોઢું નહીં બતાવવાનું? હા તું છે ને આ ભાઈ વગરની છો ને અભાગણી કેવા અભાગણી. આ ક્યાંથી મારા ઘરમાં ઘૂસી ગઈ છો? આ કઠણ કપાળની મર, કોઈ નો મરે તેદી. હે ભગવાન, હું તો વાળતી હતી, તમે આવતા હતા ને મને ખબર નહોતી. મેં તને કેટલી વાર કીધું છે? હે કેટલી વાર કીધું છે કે મારા હાલવાનું ટાણું થાય ને તો તારે આઘું વયું જવાનું? કોણે કીધું તો હવારમાં વાળવાનું? બા, હું તો તમારી વહુ છું અને એમાં હું થઈ ગયું હો સામે આવી તો. વહુ આને વહુ નો કહેવાય. આ તું છો ને અભાગણી કેવા પઠ્ઠણ કપાળની. બા, આ તમે અપાગણી હું કામે કીધા રાખો છો? મારો ભાઈ નથી એટલે. હા પણ એમાં મારો હું દોસ્ત છે, તમે સમજો તો ખરી. એ તારો તો કહેવાય બધોય. આ જો તારે ભાઈ હોત ને આ તો મારી દીકરી પરણત ને તો તને મામેરું લઈને આવત. આ તને કોણ હવે મામેરું લઈને આવશે? હે કોણ આવશે? કોણ મામેરું લઈને આવશે? આ તારું મોઢું જોઈને તો મારો દી નથી હારો જાતો. ભાઈ હોત તો આવત પણ નથી તો મને ખબર છે કે ક્યાંથી આવે. હે ભગવાન, અને આને છે ને આ પીલુડા પાડવાનું બંધ કર. હજી જરી ક્યાં કીધું નહીં તો પટુડા પાડવા મળે. અને કામ કેટલા ઘરના બધા બાકી છે? કોણ કરશે? હે કામ કોણ કરશે? તારી માં કરવા આવશે? બા, બાને હું કામે કહો છો? જે કેવું હોય ને મને કહો. હા, તારી માને નહીં કહેવાનું, તારા ભાઈને નહીં કહેવાનું, તે કોને કહેવાનું? હે મારા બા તો બિચારા ભગવાન પાસે વયા ગયા છે. આ વયા જાય. આ તમારી જેવી પરજા હોય ને તો બળેતરા કરી કરીને માં વહી જાય. બા, તમે તો મારાથી ને ક્યાંય મોટા છો. તમને તો ખબર હોય ને. હા, તમને તો નસીબના ખેલ હોય છે. હા, નસીબના ખેલ છે. આ તારી જેવા હોય ને એ ભાઈ હોય ને તો ભાઈને ભરખી જાય. બા, તમે તો મારી માં સમાન છો ને. એવું કરો છો તમે. આ હું કોઈ તારી માં બા નથી. જામ કામ કરવા મળ. મારે તારી માં નથી થાવું. અને કેટલી વાર કીધું છે હવારમાં મોઢું નહીં બતાવતી? બા, તો હું ક્યાં જાઉં? એ જા ઊંડો કૂવો બુરવા. એક હશે ને કૂવો ખાલી જ હશે એકાદો પાદરે. જા હવે આમ હામે હું ઊભી છો ને બડબડ કરશો? હે કીધું કાંઈ નથી થાતું ને પીલુડા પાડેસ? બા, આટલું બધું તો કયોમાં બને. હજી તો આ કાંઈ નથી કીધું. આ તો હજી શરૂઆત છે. હજી તું જો હું તારી હારે હું કરું છું. આમ જા કામ કર. ભાગની આજ મારો દિયે બગાડ્યો. હા બા, મને બોલાવી લે તારી પાસે પણ નથી. તમે સીધ જાઓ છો? વાડીએ. હું અહીં આવું વાડીએ? કેમ? ત્યાં હું ડાયટું જ તારા બાપનું? હે ત્યાં કામ કરવા. કામ છે ને હું બીજા દાડિયા કરીને કરાવી લઈ. ત્યાં કાંઈ તારા બાપનું ડાયટું ને સમજી ગઈ? પણ હું આવું એમાં શું વાંધો છે? થોડું ઘણું કામ થાય ને વાડીનું. શું વાંધો છે એમ? એ થોડો ઘણો વાંધો હોત ને તો મને તને લઈ જવામાં કાંઈ વાંધો નહોતો. પણ આ તું છો ભાઈ વગેરેની એટલે કે અભાગણી કહેવાય, આ કઠણ કપાળી કહેવાય,
આ તું વાડીમાં પગ મેલ ને એટલે ઊભો ઊભો પાકે બળી જાય. આ જેને ભાઈ ન હોય ને, હું તો કહું એને છે ને જીવવાનો કોઈ અધિકાર જ નહીં. એટલે તારે છે ને અહીંયા કાંઈ તારા બાપનો ડાયટો નથી. સાની મનીની છે ને અહીંયા ઘરે જેટલું કામ થાય ને એટલું કરજે. પણ એમાં મારો શું વાંક છે? હા, ભગવાને ભાઈ નથી આપ્યો તો એમાં મને થોડોક દોષ દેવાનો હોય? એ તો બધું ભગવાનના હાથમાં છે ને. હા, તમે ઘડીએ ઘડીએ અભાગણી કીધા રાખો છો. હા, મને બહુ દુઃખ થાય છે. હા, દુઃખ તો થાય જ ને, કારણ કે ઉપરવાળાએ તમારી કિસ્મતમાં દુઃખ જ લખ્યું હોય. આ તમારી કિસ્મત છે ને, જો કદાચ સારા લેખ લખ્યા હોત ને તો ભાઈ દેત તને, પણ એની મરજી જ ન હોય કે તમે સારી જિંદગી જીવો. હે, આ એટલે જ તને ભાઈ નથી દીધો. એ હંધી એ વાત હાસી, પણ આ ઘરના તો બધાય મને મેણા ટોણા મારે છે. બા કહે છે, બેન કહે છે, નભાઈ કહે, અભાગણી કહે, ન કહેવાના મેણા મારે છે. પણ તમે તો મારા ધણી છો, તો તમે તો મને સમજો. તમારે તો મને સહકાર દેવાનો હોય, એને બદલે તમે મને અભાગણી કહો છો. હા, અભાગણી છો ને એટલે અભાગણી કહું છું, કારણ કે તારે ભાઈ નથી એટલે ન ભાઈ છો એટલે તને કીધી. અને જે વ્યક્તિ જે હોય ને એને એ કહીને એટલે આકરું ન લાગવું જોઈએ. પણ આ તને મરચા કેમ લાગે છે? અને માની લીધું કે હાલ તને ખોટું લાગી ગયું. તો જો ખોટું લાગી જતું હોય ને તો આપણા ગામમાં અવાવરા કવા લાટ છે. હે, આપણે વાડીના કેડે જઈને ન્યાય બે ત્રણ આવે, એમાં છે ને પડીને એટલે કૂવોય બુરાઈ જાય અને મારે ટાઢે પાણીએ ખહ જાય. સમજી? બાકી વાડીએ કાંઈ બાપનો ડાયટો નહીં. સાની મનીની ઘરે પડી રહે છે. આ મારે જે વાયુ છે ને એની ઉપજ લેવાની છે. હો, તમારી પાસે હાથ જોડું છું, મને આકરા વેણ નાખ્યો. આવા મારે તમારા સાથની જરૂર છે. હું તમારા પાસે બીજું કઈ નથી માંગતી. બીજું કાંઈ માંગવાનો અધિકાર નથી તારો, કારણ કે તારે તો ભાઈ નથી એટલે બીજું તું મને દયે હું એકવાની. હે, આ હાળો હોત મારે તો કેટલું સારું થાત. હે, તને આ કાંઈ સાંભળવાનું નહોતું. અને આ આકરા વેણ તને જો લાગતા હોય ને તો છે ને જઈને કૂવો બોર, સમજાણો? અને બીજી વાર આમ આડી નો આવતી. અરે અભાગણી! કુદરત, આ ગરમ ભમરાની મળતી પણ નથી. કાપ બેન, હું તો લાકડા લેવા આવી. સો પહેલા તો હું કઈ તમારી બેન નથી. આ મને બેન કઈ નહીં કહેવાનું. આ અને મેં તમને 550 વખત ના પાડી છે. આ તમારામાં બુદ્ધિ જેવું કઈ છે કે નહીં, કે તમારી માં તમારા વખતે નાખતા ભૂલી ગઈ છે? આ લાકડા અડવાની ના પાડી છે તો હું કામ લાકડા અડ્યા? હવે અમારે રાંધવું હોય તો અમારું તો હંધુય અપવિત્ર થઈ ગયું ને. ન ભાઈ કરમ ભમરાડી બેન, આ લાકડા નહોતા ને ઘરમાં એટલે હું વાડામાં લેવા આવી. આ તો મારા કે મારી બાના હાથ ભાંગી નથી ગયા કે તમે લાકડા લેવા આવ્યા? હવે આ લાકડા કોને ખબર ચૂલામાં હળગે કે ન હળગે? અને અમારે તો ખાવું ને અપવિત્રના હાથનું, નભાઈના હાથનું. આ જોવો, હું તમારી જેમ છે ને ભાઈ વગરની થવા નથી માગતી. તમે તો નભાઈ જોવો, પણ અમને નભાઈ કરીને દેહો તમે. રાધાબેન, હું આ ઘરની વહુ છું તો મારે ઘરના કોઈ કામ નહીં કરવાના. સોવા, આ ઘરની વહુ બહુ તમે કાંઈ નથી. આ મારા ભાઈની બાયડી હોય ને તો ભલે તમે, બાકી મારી ભાભી તમે જરાય નથી. અને મારી માય તમને આ ઘરની વહુ નથી માનતી. અને આ પીલુડા પાડવાનું છે ને બીજા પાસે રાખજો, મારી પાસે નહીં હાલે તમારા નાટક કોઈ જાતના. રાધાબેન, આ બાઈ મને મેણા મારે છે, તમારા ભાઈ મેણા મારે છે, પણ તમે તો સમજો મને. ઓહ, હંધાઈ મેણા મારે છે ને, આ તમને કોઈ નથી સમજતું ને, તો તમને ખારો રસ્તો બતાવું. આ દવાની બાટલી લઈને પી જાવ ને હુઈ જાવ એટલે તમને કોઈ મેણા ન મારે. અથવા તો પછી હારોથી કૂવો ગૂંથી અને બુરી લ્યો, અને છેલ્લે કાંઈ ન મળે ને તો આપણા જો ઉપર થાંભલ્યું છે ને, થાંભલ્યું એની ઉપર સુંદરી બાંધો અથવા દોરડું બાંધીને ગળામાં લટકાવીને રામને વાલા થઈ જાવ એટલે કોઈ તમને કાંઈ બોલે જ નહીં. અને જુઓ, હમણાં વરસાદ આવ્યો હતો ને તો નદીમાં પાણી સારું આવ્યું, નદીમાં ડેમમાં, તેમાં ઠેકડો મારી જાવ. હા, તમને મેં કેટલા સારા રસ્તા બતાવ્યા, કેટલા બધી. રાધાબેન, આવા કડવા વેડું કામે બોલો છો? હવે મારો હું વાંક છે? તમે બધાય ઘર આખું મને કીધા રાખો છો.
મને તેમ થાય કે હું તમારી આઈને આઈ ગળા શબ્દ જોઈને મારી નાખું. હા, પીલુડા પાડવાનું રહેવા દો ને, મગરમચ્છના આસુડા. હા, જ્યાં પાડતા હોય ને ત્યાં પાડજો. મારી પાસે તમારા આમાં કોઈ નાટક નહીં હાલે. રાધાબેન, હું નાટક નથી કરતી. મારા નસીબમાં ભાઈ નથી તો ભાઈ હું ક્યાંથી લઈ આવું? નભભાઈ, ભાઈકના ભમરાડા. હા, તમે નભભાઈ હતા, નભભાઈ છો ને નભભાઈ જ રહેવાના છો. અને ભગવાન તમને કોઈ દી ભાઈ દેહે પણ નહીં. રાધાબેન, તમને ભાઈ આપ્યો છે ને એટલે તમે મને જોવો. સમજી નથી શકતા. મારા ભાઈ માટે તો એક શબ્દ બોલતા નહીં હો. મેં કંઈક ખરાબ પાપ નથી કહી રહ્યા એવા કે મને ભગવાન ભાઈ ન આપે. મેં તો કેવા હારા પૂન કર્યા છે એટલે ભગવાને મને દેવ જેવો ભાઈ આપ્યો છે, દેવ જેવો. હોમાં હોરું હશે એવો મારો ભાઈ છે. પાપ તો મેં નથી કર્યા રાધાબેન, લ્યો. પણ નસીબમાં ક્યાં કોઈનું હાલે છે. હે ભગવાન, હા, પીલુડા પાડવાનું બંધ કરે ને તો સારું છે. બાકી મારો હાથ ઉપડતા હવે વાર નહીં લાગે. રાધાબેન, રોવું તો મને સારું નથી લાગતું, પણ તમે આવા વેડ કયો છો મને તો આવડા વયા જઈશ. કોણ જાણે એવું ક્યું સો ઘડ્યું હોય છે કે અમારા ઘરમાં તું પરણીને આવી અને અમે એવા હું પાપ કર્યા છે કે તારા જેવી હો અમારા ઘરમાં આવી. અમારા તો કરમ ફૂટી ગયા, કરમ. હાચું કહું ને તો હું ક્યાં કોઈ સામે બોલું છું બેન? મારી રીતે હું કામ કરીને રાખું છું. હા, તમારું મોઢું જોવું એમને નથી ગમતું. હાચું કહું ને, હા, મને તો ભાભી કેવું નથી ગમતું તમને. અને જો હું તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં, અમારા ઘરના રહોડામાં, અમારા ચૂલા પાસે, અમારા ગોળા પાસે કે અમારા મંદિર પાસે કે આ લાકડા, આટલી કોઈ વસ્તુને તમે અડતા નહીં. હા, આ બારના કામ કરવા હોય ને તો કરજો, બાકી ઘરની એક પણ વસ્તુ અપવિત્ર ના કરતા અડાડીને હાથ. બેન, આવું કામે કરો છો તમે? મને અડોમાં હો, મારે તમારે જેમ પાપડું નથી થાવું નભાઈ. અને ઉપર તો એમ રડે છે હું આમ નાટક તારા બંધ કર, બાકી નાખે એક ફેરવીને અને કૂવો બોરી દે સહારો, એટલે અમારું ઘર તો છૂટે. કુદરત મારા નસીબમાં જ કેમ આમ લખ્યું મને ખબર નથી. મને એક ભાઈ આપી દીધો હોત તો મારા દુઃખ ન જોવું પડત. આ તમે લોકોએ ઘરમાં શું માંડી છે? હે, આ એક વહુ છે એને ઉઠતા બેઠતા બસ એનું હુકમ દિલ દુભાવો છો. એ તમને ન ખબર હોય આ કેટલી અભાગણી છે. આ એનો દી જોઈ છે ને, આ એનું મોઢું જોઈ છે ને તો દી નથી હારો જાતો. કોણે કીધું કે ભાઈ ઘરની લક્ષ્મીનું મોઢું જોવાથી દી હારો ન જાય? હે, આ ખોટી હું માન્યતા મગજમાં ઘરી ગઈ તમારે બધાને. અને બિચારી એકલી છે, એ પિયરમાં ઘા નાખવા માટે કોઈ નથી, માં નથી, બાપ નથી, ભાઈ. હે, આ તમે હુકામ એનું આ જે કંઈ છે ને એ આ પરિવાર છે. આ છે ને બધાને ભરખી ગઈ, માને ને બાપને ને બધાયને. આ તમને ન ખબર પડે આમાં. અરે હગા મા બાપને કોઈ ભરખી ન જાય સંતાન કોઈ દિવસ. એ અકાળે મરી ગયા બિચારા, અને નસીબ જોગે ભાઈ નથી એને, એટલે હું તમારે બધા એની ઉપર આખો દિવસ ત્રાસ જ ગુજારવાનો. આમાં છે ને તમને ન ખબર પડે. આ જો કાલે હું મંદિરે જાતી હતી ને તેને મોઢું જોઈને ગઈ ને તે મારે છે ને ભગવાનના હરખા દર્શન ન થયા. ત્યાં ગઈને તો દર્શન બંધ થઈ ગયા. એ તમારું બધાનું છે ને તમે વાંક દેખા થઈ ગયા છે. આ કાગનું બેસવું ડાળનું પડવું એવું કોકદી થાય કે રોજ ન થાય, એટલે એ વસ્તુને પકડી ન રખાય કાંઈ. ઈ છે જેવી આ છે ને તમને નથી દેખાતું ઘરમાં, અમને બધાને દેખાય છે. આ તમને એકને કપાળમાં આંખ્યું નથી, દેખાય નહીં. એ મને દેખાય છે, બિચારી છે ને મૂંગા મોઢે તમારો બધાનો માર સહન કરી લે છે, અને તમે જે બોલો ને તમારી સામે બોલતી નથી, રોઈ લે છે. હા, બોલતી નથી. જીબડો તો હાથેકનો છે, અને માર કોણ મારે છે? કોઈ હાથે નથી અડાડતું એને. તમને કોણે કીધું મારે? અરે ભાઈ, બધું ખબર પડે, ઘરમાં રહું છું હજી, હું કઈ ગામમાં નથી, હું તો બેઠો. અમે તો કોઈ દી હાથ નથી હોવ ઉપર અડાડ્યો. આ મહેન્દ્ર, અરે એનું તો હું કેવું, ધણી છે કે હાળો એનો એનામાં તો કઈ સંસ્કાર જેવું નથી રહ્યું. હવે તો બાયડીને કેમ રાખવાની, પોતાની બાયડી છે, ઘરવાળી છે પોતાની, જરાક તો પ્રેમ હોય કે નહીં એની હારે? એ બાયડી એવી હોવી જોઈએ, બધાને બાયડી ઉપર પ્રેમ હોય, પણ આને હું પ્રેમ કરે, પ્રેમ કર્યા જેવું છે. આ એને જોઈને તો આમ મગજ આપણું ઉકળી જાય, એમ થાય કે આ ક્યાં આપણી
આ મોઢું બતાડવા આવી હવારમાં એવું થાય. એ ગરીબની બાઈ મળી છે ને એટલે તમે બધા જોર હુકમ કરો છો. અત્યારે જો કજિયાળી મળીને હામી થાય એવી મળી હોત ને તો તમારી બધાની બોલતી બંધ કરી દીધી હોત અટાણે. હા લાગે તમને એમ તો છે ને એને જીભડો મોટો છો, નથી બોલતી એવું નથી. એક જરી ક્યાંક કહીને તો હામું બોલેસ. આ તમે હોય ને તે એને બધું તમે હોય ને તે બોલતી નથી. આ એને સાવાનાય અલગ છે ને બતાવવાનાય અલગ છે. તમે એમ કહો છો ને કે અપસુકન્યા છે, આવી છે, તેવી છે, તો છે ને આપણું છે ને આ ધનોત પનોત નીકળી ગયો હોત. એ આવ્યા પછી છે ને કાંઈ આપણને તકલીફ પડી નથી, ઉપરથી સારું જ થયું છે આપણું. હા ભાઈ તકલીફ જ કહેવાય. એ આવ્યા પછી ક્યાં બે પાંદડે થયા સહી એમની સહી. આજે 5 વર્ષ થયા. હું વધ્યું કાંઈ ઉકાળ્યું કાંઈ? એ તમારી દ્રષ્ટિ નથી, તમારે છે ને જોવું જ નથી. તો પછી આ બધું સારું જ થયું છે. એ આવા કપરા કાળમાં છે ને આપણે ટકી ગયા છે. લોકો છે ને જમીનો વેચી વેચીને પાયમાલ થઈ ગયા અને છોકરાએ બધું હતું ને એ બધું ફના કરી નાખ્યું બધું. આપણે એવી કંઈ વેચવું તો નથી પડ્યું જીવન જીવવા માટે. તો એ તો આપણી ઉપર ભગવાનની દયા કહેવાય. હા લ્યો, ભગવાનની દયા છે ને એટલે ટકી રહ્યા ને એનું શું હાલે? એ તો માણસ છે. એ તમે આટલું કરો છો ને, આ ઘરની લક્ષ્મીનું છે ને દિલ દુભાવો છો. એ કોઈક દી રિહાઈ જાય ને અને રૂઠી જાય ને તો છે ને પાયમાલી આવશે ઘરમાં. આ તો હું લક્ષ્મી જ છું ને ઘરની. હા, નથી તે તમને કોઈ હેરાન નથી કરતું. હા તો એ મને હેરાન જ કરે છે ને, કઈ મને બાકી નથી રાખતી હેરાન કરવામાં. હા હું જ બોલેશ. તમે એની પાસે છે ને મોઢામાં આંગળા નાખીને બોલાવો, પછી શું કરે બિચારી બાયડી. હા. અને હા, તમને કોઈને વળતી તો નથી ને, એ એની ફરિયાદ કરતી હોય કે બા તમે આવું ન કરો, મારા ઘરવાળા મારી સાથે આવું કરે છે, ઓલી નાની બેન મારી હારે આવું કરે છે, નણંદે. પણ કરે જેવું કરો એવું ભરો. એ તો છે જ ને. આ ઈ બિચારી બાયડી ઈ બિચારી લાગે. આ અમે તમને બિચારા નથી લાગતા? હું તમારી બાયડી છું. એ નથી બિચારા તમે. હા અમને ખબર છે બધી. એ જિંદગી આખી કાઢી તમારી હારે, ન ખબર હોય અમને બધી વાત કરો છો તે? જિંદગી આખી કાઢવી પડે. અને હું ક્યાં એવી છું? નકર હું એવી હોય ને તો તમે મને રાખો નહીં, તરત કાઢી મૂકી હોય. હું આની જેમ આડી હાલતી હોય ને કામ ન કરતી હોય ને તો કેદું કાઢી મૂકી હોત. બિચારી કામ કરે જ છે, હું કામ એની વાહે બધાય પડી ગયા છું એ કઈ ખબર પડતી નથી. લે હા તમને તીસ દેખાય હતા ને ઈ જ હારી લાગે છે. અમે ક્યાં હારા લાગવી? આટલા વર્ષ એમની કાઢ્યા તમારે હારે. એ છે ને પસ્તાવું પડશે તમારે બધા. એક દી જોજો તમે, એ ભગવાન હારું. છે ને રિહા હે ને તો તમારા છે ને ક્યાંય ઠેકાણા નહીં રહી કોઈ વાતના. ભગવાન એ બધું જોવે છે, કોનો વાક છે ને કોને નથી. તમે બહુ ચિંતા કરો માં જાવ વાડી આટો મારી આવો. તમારે ક્યાં કોઈને વાત માનવી છે મારી? તો અમે તો બસ બોલા કરવી. અમારું કોઈને માન્યું છે? કોઈ ગણ્યા છે અમને કોઈ? હા હાસું હોય તો ગણે ને. હાલો. હે કુદરત, હવે હું તારી પાસે આવું છું. બા, તું મને મૂકીને વહી ગઈ છો ને, હવે મારે તારી પાસે આવવું છે. હવે મારા હરિયાના બેડા મારાથી નથી સંભળાતા. હવે છે ને હવે મારી પાસે કૂવો પૂરવા સિવાય મારી પાસે કોઈ જ રસ્તો નથી. હું મારા મોતને વાલું કરી લઈશ હવે. મને છોડી દે ભાઈ, મને જવા દે. જો બેન, મારી વાત સાંભળો. હા, તમે કોણ છો ને આમ મરવાની વાતો કાં કરો છો? એ ભાઈ તારે કયા પડવું નથી, મને જવા દે. અરે બેન જો, તમે મને ભાઈ કીધો છે ને, તો જો ભાઈ માનતા હો ને તો માંડીને વાત કરો. શું થયું છે? જો બેન, હા મનુષ્ય અવતાર છે ને એક જ વાર મળે છે. આવી રીતે મોતને વાલું ન કરાય. દરેક સમસ્યાનું સમાધાન હોય જ છે બેન. જો બેન, મને ભાઈ માનતા હોય ને તો માંડીને વાત કરો. શું થયું છે? મારી પાસે કોઈ વાતનું સમાધાન નથી ભાઈ. હું એક અભાગણી સ્ત્રી છું. એનો જીવવાનો કોઈ અધિકાર નથી આ દુનિયામાં. જો બેન, તમે છે ને પેલા રોવાનું બંધ કરો અને માંડીને વાત કરો. શું થયું છે? તમારે કામ મરવું પડે? ભાઈ, આ અભાગણી સ્ત્રીને છે ને કુદરતે એક ભાઈ નથી આપ્યો. અને મારા
આર્યવાળા મને બેડા મારીને મને જીવતે જીવ મારી નાખે છે. એના કરતાં તો મરી જવું સારું. મારા પિયરમાં કોઈ નથી, હું એકલી જ છું. બસ બેન બસ. હા, એવું નથી હોતું. આ કહેવત છે ને કે ગરીબના નસીબ ગરીબ હોય. તમે શું કીધું? તમારે ભાઈ નથી. હા હસતી બેન, હું તારો ભાઈ. જો હા, લોકો છે ને દુનિયામાં અભાગ્યા હોય ને એને મેણા ટોણા મારતા જ હોય છે. મારે આગળ પાછળ કોઈ નથી. પરિવારમાં હું એકલો છું. તો હું એમ સમજી કે કુદરતે મને આજ બેન આપી. ના ભાઈ, તું મારો ભાઈ ના બનતો. મારા આવું છે ને બહુ શકીલા છે. અરે બેન. અને તારી ઉપર કલંક લગાડવા હું નથી માંગતી. જો બેન, એવું કાંઈ નહીં થાય. તમે ઉપાધિ ન કરો. હું બેઠો છું ને, હું કામ ચિંતા કરો છો? એકવાર બેન કહે ને પછી હું મારી બધી ફરજ નિભાવી. તમે ચિંતા ન કરો. જો બેન, આમ તમે હિંમત ન હારો બેન, હિંમત ન હારો. જુઓ બેન, આ દુનિયામાં બહુ બધા દુખિયારા છે, પણ તમે ઉપાધિ ન કરતા. હવે આ તમારો ભાઈ છે ને આંધો ઠીક કરી દે. અને હવે તમારે કૂવો બુરવાની કાંઈ જરૂર નથી. તમે તમારે ઘરે જાઓ. આવતી રક્ષાબંધન આવશે ને ત્યારે તમારો ભાઈ તમારે ઘરે રાખડી બંધાવવા આવશે. એટલે આ લોકો તમને નભાઈના મેણા નહીં મારે. આ હંધાઈ તમને ભાઈ વિનાની નહીં ગણે. તમારો ભાઈ છે ને એની બધી ફરજ પૂરી કરશે. ઉપાધિ ન કરતા બેન તમે. આવીશ ને ભાઈ રક્ષાબંધને. હા મારી બેન. આ પાઘડી બેનનું મેણું ભાંગવા. હા બેન, હવે તારો ભાઈ તને વસન આપે છે. રક્ષાબંધનને દિવસે કદાચ મોતે આવશે ને તો એકવાર યમરાજને પણ પાછા ઠેલવી દે. પણ આ એનો તારો ભાઈ આપેલું વસન નિભાવવા જરૂર આવશે, જરૂર આવશે. ખમ્મા મારા વીરા. હવે રોવાનું બંધ કરો અને તમે તમારા ઘરે જાઓ. જાઓ બેન, જાઓ. હે ઈશ્વર, આ તારી કેવી લીલા છે. જેને આપે છે એને ખોબે ખોબે આપે છે, અને જેને નથી આપતો એને તણકલોય નથી આપતો. હે મારા નાથ, કોઈ બહેનને ભાઈ વગરની ન રાખતો, ભાઈ વગરની ન રાખ. અરે પણ આ જડ બાંધી દીધું છે. પણ આ હે ભગવાન, હવે આજ દિવસ જોવાનો બાકી હતો તો જોઈ લીધો મેં. આ પણ દિવસ હવે આપણા ઘરની આબરૂ તો નીલામ થઈ ગઈ, નીલામ. હું બકબક હે, કરશો? મોઢું બતાવવા લાયક નથી રહ્યા આપણે તો. હું બકબક કરશો? આ એકલી એકલી ભાઈ વાત તો છે વિશે. હા, તું સાંભળે ને તો તું પણ બકબક કરવા માંડે ગાંડાની જેમ, મારી જેમ. હું વાત કરે છે તું? આ અરે ભાઈ વાત તો જે વિશે. મારી તો જીભ નથી ઉપડતી, જીભ. આ હંધી જોતા પેલા ભગવાને મને ઉપર કેમ નો લઈ લીધી, હું તો એમ કહું છું. આ ગોળ ગોળ હું વાતું કરશો? સીધે સીધું કેને હું જોયું છે? હા હું ભાઈ, કે તો ખરી. હા, પરસેવો થઈ ગઈ. આ યેરું બેરું જોઈ લીધો રસ્તામાં? અરે એરુથી પણ વિશેષ જોયું છે મેં, વિશેષ. જે દુનિયામાં કોઈ દી કોઈએ ના જોયું હોય ને એવું મેં ભાડ્યું મારી આંખની સામે. અજગર જોયો? અરે ભાઈ, દુનિયામાં કોઈએ ના જોયું હોય એવું મેં જોયું. અરે એવું તો આ દુનિયામાં શું છે કે જે કોઈએ ન જોયું હોય એવું તું જોઈને આવી? અરે તે જોયું હોત ને તો તું જીવતે જીવત મરી ગયો હોત, તને આત્મહત્યા કરવાનું મન થઈ ગયું હોત. એવું જોયું છે મેં. હા, મારી જીભે નથી ઉપડતી, મારે ક્યાં મોઢે બોલવું એમ થાય છે. ઓ બેન, આ તું છે ને ગોળ ગોળ વાત કરીને મને છે ને ઉશ્કેરશો હો. આ જે તારા મનમાં તું જે જોઈને આવી હોય ને એ ચોખ્ખે ચોખ્ખું કહી દે મને. કારણ કે મને છે ને જ્યાં સુધી વાત નહીં સાંભળું ને ત્યાં સુધી હક નહીં થાય. એટલે આમ ગોળ ગોળ વાત કરવી રહેવા દે, સીધું કે. તો સાંભળ ભાઈ, તારું કાળજું કઠણ કરીને સાંભળશે. જોજો, વાત સાંભળ્યા પછી તને કઈ થઈ ના જાય અને તારા પગ નીચેની જમીન ખહી ન જાય. આપણા ઘરની આબરૂનો પ્રશ્ન છે. આપણા ઘરની આબરૂ નીલામ થઈ ગઈ, નીલામ. હું વાત કરશો આપણા ઘરની આબરૂ?
તારી કોઈ શેરતી કરી બેન કે મને નામ દે આનું મારી કોઈ શેરતી કરે તો હું ભોમાં ન ભંડારી દઉં. હા તમારી બાયડી ખુલ્લે આમ પ્રેમ લીલા મસાવે છે, ખુલ્લે આમ અજાયણા જણ જોડે. અત્યારે હું વાડી આવતી હતી ને તો ભાભી કોકની આરે ગળે મળતા હતા, ગળે મળીને ઊભા હતા સોટીને અને એકાબીજાના હાથમાં હાથ પકડીને વાત કરતા હતા. અને ઓલો નરાધમ એની હારે હતો ને એ ભાભીના ગાલે આમ હાથ ફેરવતો હતો અને પછી એને ગળે ભરીને સોટી ગયો. હા શું કહો ભાઈ, ખોટું નથી બોલતી. હા મેં તો જોયું ને તો મને તો ઘડીક કંઈક થઈ ગયું. હું કહું હા હા ભાભીના દાંત સાવાના બીજા છે ને બતાવવાના બીજા છે. ભૂલ થતી હશે બેન તારી કાંઈક. અરે મારા ભાઈ તારા હમ ભાભી કોક અજાણ્યા પુરુષને ગળે મળતી હતી, મેં જોયું. એ બે ગળે સોઈટા હતા બે. હા હું વાત કરે છો બેન. હા છે ને કાંઈક તારી આંખોનો વ્યાયામ હશે. હા આવું ન કરે તારી ભાભી. ખબર હતી કે બેનની વાત ઉપર ભરોસો કરશે જ નહીં. હા બાયડીની વાત ઉપર જ તને ભરોસો આવ્યો ને, તને તારા બાયડી ઉપર ભરોસો છે પણ બેન ઉપર નથી ભરોસો. ભાઈ તારા હમ ખાધા તારા હમ. મેં મારી આંખે જોયું, મારી આંખે. તારી બાયડીને જઈને પૂછજે કે કોને ગળે મળતી હતી તું, કોના હાથમાં આમ જો આમ હાથમાં હાથ પકડ્યો તો આમ અને આમ ઓલો આમ ગાલે હાથ ફેરવતો હતો ને ભાભી એને આમ ગળે છોટ્યા હતા. એની આટલી હિંમત કે મારા હોવા છતાં આ પર પુરુષની બાહોમાં માથું મેળવીને ઈ પ્રેમ લીલા મનાવતી હતી. હા. અરે તું નજરે જોઈ ગઈ તો તારાથી જોવાનું કેમ? આ માથ લકડી લઈને માથું ન ફાડી નખાય એનું. હું કાંઈ કરું તો ખબર છે ને, અડિયો દડિયો પછી મારા ઉપર આવે. એ ફરી ગયા હોય તો મારે કઈ લાઈન લેવાની પછી? અરે આ તારો ભાઈ જીવે છે અને તારો ભાઈ જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી તારી ઉપર ઊણી આંસ નહીં આવવા દે. અરે આ તારી ભાભી સરે આમ રસ્તા વસાળે કોઈ પર પુરુષની બાહોમાં પોતાની બથ ભગડીને ઊભી હોય ને તો તારાથી જોવાવું ન જોઈ. આ તરત મને છે ને જાણ કરાય દોડીને આવીને. તરત તો તમારી પાસે આવીશું. હજી ભાભી ઘેરે નહીં પૂઈ ગયું હોય એને મળીને. હા મને તો એ બીક છે કે આ કોઈ બીજાએ જોઈ નહીં લીધું હોય ને, હા કોઈ બીજા એ બેયને જોયા હશે તો ગામમાં તો આપણા હંધાઈ થૂથું કરશે. હંધા એમ કે મહેન્દ્ર એને બાયડીને હાસવીના હાઈગો માઈક આંગલો એની બાયડી બીજા પુરુષ આરે. રામ 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 રામ. એટલે જ હમણાં કામમાં એનું ક્યાંય મન નથી લાગતું અને આપણને બદનામ કરે છે કે તમે લોકો મને ઘરમાં મેણા મારો છો. આ ચોખ્ખે ચોખ્ખું નથી કહેતી કે તમે મને નથી ગમતા, આ ગામનો કોઈ પર પુરુષ મને પસંદ છે. અરે તારી ભાભીને હવે જો મોતને ઘાટ ન ઉતારી દઉં ને તો મારું નામ મહેન્દ્ર નહીં, કારણ કે મને છે ને મારી આબરૂ હંધાઈથી વાલી છે. અરે ભાઈ આબરૂ તો મને વાલી છે એટલે દોડી તારી પાસે આવી. હા ભાભીએ તો હાસીન આપણું નામ ધૂળમાં મેળવી દીધું. હા નભાઈ ભમરાડી કેવી નીકળી અને કેવી હેમજીતી ને કેવી નીકળી. હા બાપુજીને બાને ખબર પડશે તો બાપુજી ગામમાં ઉસું મોઢું કરીને કે હાલી નહીં હગી. બસ બેન બસ, તારા આ શબ્દો છે ને હવે મારાથી નથી સંભળાતા. હું આ તારી ભાભીને છે ને જીવતી નહીં છોડું અને ઓલા પુરુષને એને જીવવાનો કોઈ અધિકાર નથી, કારણ કે એને મારા ઘરની આબરૂ પર હાથ નાખ્યો છે અને જીવતો નહીં મેલું. હા સા હબ સા ને ઓલીને કાઢ ઘર બારી. હે ભગવાન માતાજી. મુખ ઊભી થા. હું માંડી છે બધી આતે નીચ હરામી. આ ગામ વચ્ચે મારી ઇજ્જત આબરૂના ધજાગરા ઉડાડે છે. આ હું માંડું છે? તારી હિંમત કેવી રીતે ચાલી હે? તારી હિંમત કેવી રીતે ચાલી હે? આમ જો બસ હવે. કેવી રીતે તારી હિંમત ચાલી? આ ગામ વસાળે પર પુરુષની બાહોમાં હાથ ભેળવીને તારી હિંમત કેવી રીતે ચાલી હે? આ હું બોલેસ તું? અરે ગામની વસાળે કોક અજાણ્યો માણસ હતો ને એની હારે બાથ ભડીને ઊભી થી. અરે આ રાધા જોઈ ગઈ તે હારું થી જોઈ ગઈ તો નકર તો આ છે ને મોઢું કાળું કરીને આવત. આ તે કઈ સારું કર્યું લે. આ મારી હું ખાલી મારે ના અને મારી નખાય. આને છે ને ગળું દાબી દઉં ને માં તો આને હક નથી. કરાય ગળું દાબી દેવાય. તારી હિંમત કેવી રીતે આલી હે મારી ઇજ્જત ઉડાડવાની હે? શરમ નથી આવતી તને?
એ મારો ભાઈ છે હા ભાઈ છે આગળ પાછળ તો કોઈ નથી ને ક્યાંથી આવી ગયો હે શરમ નથી આવતી બા ને શરમ નથી આવતી આ પરપુરુષને ધણી બનાવ્યો ને હવે આપણી સામે ખબર પડી ગઈ ને તો ભાઈ બનાવી દીધો હે મારો ભાઈ છે બા એ શરમ આવી જો ઈ શરમ ભાઈડાને ભાઈ કરતા તારી જેવી અભાગણીને છે ને જે બેન બનાવે ને એ આ ધરતી ઉપર નો કહેવાય ના ખજી કે અરે અભાગણી તને શરમ નો આવી આ ગામ વસાળે રસ્તા ઉપર આ બીજા પરપુરુષને મળતા એવું બોલો બકુ કોઈ એવું કાઈ નથી આ મર કોઈ નો મરે તેદી ઓલો કૂવો પૂર ને એટલે અમે તો છૂટી તારાથી અમરાણી બહુ સાચું કહું છું એ મારો ભાઈ છે મારે એની હારે કાઈ નથી આસો ને આમ હાસુ નહીં બોલે હો આનો છે ને ક્યાંક ઉકેલ જ લાવવો પડશે આ ઘરમાંથી ક્યાંક લાઈને હોય તો નહીં બા હું સાચું બોલું તમાર પગે નહીં. જામ. અટકી નહીં. એમ નહીં બોલે. ના કરે ના. કોણ હતો સાચું બોલ મારો હું સાચું કહું છું કોણ હતો ભગવાનના સોગત કહું મારો ભાઈ છે ભગવાનને હાસુ બોલ હવે નહીં ના ખજી આ તો છે ને પુરુષ કર નાખવાનું છે એનું બહુ સાચું બોલું છું આનું છે ને એમ નહીં માન આનું છે ને ગળું દબાવી દઈએ આપણે હે? આ ગળું દબાઈ દે દબાય એટલે બોલ. થઈ જાય. નહીં પર બા હું સાચું દે જીભર દે ભાગણી પછી ઘરની બહાર નહીં નીકળતી જા બા એ મારો ભાઈ છે આવો ખોટો કલંક ન લગાડ હું તમારી પગે પડું નથી અમારે તારી માં થાવું જામ અંદા જા અરે બાબા જામ ઘરમાં જા હવે બહાર ઉઠાત નીકળવાનું જા જા હવે ઘરની બહાર જો પગ મેલો છે ને તો મારાથી ભૂંડો કોઈ નહીં થાય હવે છે ને આનું કાંઈક કરવું પડશે હવે ઈ ઘરની બહાર પગ મેલે ને તો મને કહેજો અહીંયા જીવતી દાટી દે છે એને હા એમ જ કરવાનું અને અજાણ્યો માણા કોણ હતો ને ઈ જો મારા હાથમાં આવી જાહે ને તો એને તે એક મગ ને બે ફાડ નો કરી નાખું ને તો મારું નામે મહેન્દ્ર નહીં એ પૂજા કરવા માટે ફૂલ પહેલાં તો કેટલા ઉગતા હતા અને હવે છેલ્લા કેટલાય સમય છે ને ફૂલ ઉગતા બંધ થઈ ગયા આ જાસૂદને કોને હું રોગ લાગી ગયો છે ને એ ખીલતા બંધ થઈ ગયા એક ફૂલ નથી ઉગતું લે આના પર. એકદમ હાસું કીધું હો બાપુજી આ ઘરની મલપા ફૂલે વિચાર કરે છે કે આ ઘરમાં હું ખીલું કે નહીં કારણ કે આ ઘરના માણસ જ એવા છે અભાગણા હે આ કયો હાલો હું કામ બોલાવ્યો મને અહીંયા એ અભાગણા માણા નથી જેના ઉપર તમે દમન ગુજારો છો ને એ બિચારી ખરેખર અભાગણી નથી પણ તમે તો બસ કોને હું છે ને એ બધા એની કમજોરી પર એને મારવી કૂટવી અને હા તમે સાંભળ્યું હતું કે તે એની ઉપર હાથ ઉપાડ્યો કે હા ઉપાડ્યો અને હું કામ ન ઉપાડું કારણ કે એણે કામ જ એવું કર્યું છે અરે હાથ જ ઉપાડ્યો છે જો એને જીવતી ભાવમાં ભંડારી દેત ને તોય હાલત એણે જે કામ કરીને આવી છે ને એ તમે સાંભળશો ને બાપુ તો તમે એમ જ કહો કે તે જે કાંઈ કર્યું ને એ એકદમ બરાબર કર્યું છે એ છોકરી છે ને પહેલેથી તમારા બધાથી દબાઈ ગઈ છે એ છોકરી કાંઈ ઘરની બહાર પગે મૂકે ને તો 100 વાર વિચારે છે એ ખોટું કામ તો કઈ રીતે કરે મને એમ કે એ છોકરી છે ને અમારા કોઈથી કે દબાણી નથી આ ઘરની ઇજ્જત આબરૂને નીલામ કરવા ઊભી થઈ છે તમને ખબર નથી આપણી આબરૂને છે ને સરે આમ બદનામ કરવા ઊભી થઈ હતી હવે આ છે ને વાડીવાળા કેડે આ કોઈ પર પુરુષ હારે આમ બાથ ભડીને ઊભી થી આ છે ને આપણી બેન રાધાએ નરી આંખે જોયું છે અને આપણી બેન રાધા કઈ ખોટી ન હોય એ તમે બધા છે ને એક જ માટીના છો તું ને તારી માં ને તારી બેન ને બધાય એ મારા સંતાન નથી તમે એવું લાગે છે મને ખોટી શંકા હુકામ કરો છો બિચારી છોકરી ઉપર હે તારી વહુ છે ઈ. ખોટી શંકા આ બેને જોયું એ ખોટું હે ઓલી એને મોઢે કહે છે કે મેં તો એને ભાઈ માનેલો છે હવે તમે વિચાર કરો માણસનું પાપ જ્યારે છે ને સાપરે સડીને પોકારે ને તો અહીંયા છે ને ભાઈડાને ભાઈ બનાવતા બાયુને વાર નથી લાગતી એવું ન હોય આ છોકરી એવી નથી આ તમે હું એના વિશે ખોટો અનાપ શનાપ બોલો છો આવું બધું એનો આત્મા કેટલો દુભાઈ તમને ખબર પડે છે હા હશે કોઈ ભાઈ ધર્મનો માનેલો કદાચ અને હોય કોઈ ગામનો ઓળખીતોય હોય તે ઊભી રહી ગઈ હોય તે માણસને એટલો હક નથી કોકને હારે વાત કરવાનો નહીં હક નથી જરાય હક નથી આપણા ઘરની બાઈ કોક પર પુરુષ હારે રોડ વસાળે ઊભી હોય
રસ્તા વચ્ચે તો હું આપણે સલાવી લેવાનું અને એમ માની લેવાનું એનો ભાઈ છે? અરે દરેક સ્ત્રી જ્યારે પકડાઈ જાય ને ત્યારે એક જ હથિયાર હોય એની પાસે કે એને તો હું ભાઈ માનું છું. હે, આ ધર્મનો ભાઈ, ખબર નહીં ભાઈ અને બેનના પવિત્ર સંબંધ ઉપર આ કલંક લગાડવા બેઠી છે આ બાઈ. તમારી વેમનો છે ને કોઈ ઓહડ નથી. તમને બધાને છે ને બસ એ શંકાએ ઘેરી લીધા છે. બિચારી આ બધું સહન કરી લે છે ને મૂંગા મોઢે, એટલે તમે છે ને એની ઉપર બસ ત્રાસ વધારતા જ જાઓ છો કોઈ ને કોઈ બાને. એ તમને બધાને હક નથી. તમે બધા ભેગા મળી છે ને એક દી તો એને મારી નાખશો, મને તો એવું લાગે છે. એ પાપ લાગશે તમને, પાપ સ્ત્રી હત્યાનું. અરે છે ને જેણે પાપ કર્યું હોય ને એને મારી નાખવામાં પાપ નથી લાગતું. ઈ છે ને આમ ગણું ને તો રાક્ષસી માયા છે. રાક્ષસી માયા તમે બધા છો, ઈ નથી. અરે જે કાંઈ સહી અમે તમારા સંતાનો સહી. આ તમે રાક્ષસ હોવ ને તો અમે રાક્ષસ થાય, તમે દેવ હોવ તો અમે દેવ થાય. હે, બોલવામાં ભાન રાખ. હવે એ તમારા સંસ્કાર છે ને બદલાઈ ગયા, તમારી વર્તણૂક બદલાઈ ગઈ છે. તમે છે ને સીધા રહ્યા જ નથી. હવે મને તો લાગે છે કે મેં ગયા ભાવમાં છે ને ખોટા કર્મ કર્યા હશે, જે તમે બધા મારા ઘરે પેદા થયા બધા. હવે એ તો કરમની વાત છે બાપુ. આ જન્મમાં પાછલા જન્મ જેવું કાંઈ આવતું જ નથી આ મનુષ્ય દેહમાં. જે પુણ્ય કરો ને એ અહીંયા ભોગવવાના, પાપ કરો એ અહીંયા ભોગવવાના. આ મારી ઘરવાળી છે ને એક નંબરની પાપી છે, કુલટા છે, કુલટા એમ. એટલે એને પાપ કર્યા એટલે અહીંયા ભોગવીને જ મરશે. એ આવા શબ્દો બોલવામાં તારા મોઢામાં કીડા નથી પડતા. હે, તારી ધર્મ પત્ની છે, આવું બોલાય એના વિશે તારે? ધર્મ? હે, પત્ની તો સમજ્યા પણ આ ધર્મ ન માનતા. હે, આ ધર્મ શબ્દ તમે જે વાપરો છો ને એ આ બાઈ માટે નથી બન્યો. જો કોઈ બીજી બાઈ હોત ને તો હું ધર્મ પત્ની કહેતા મને શરમ ન આવત, પણ આને તો ખાલી પત્ની કહેતાય મને શરમ આવે છે. ધર્મ તો બહુ દૂરની વાત છે. ચોરીના 4 ફેરા ફેરો છે. હે, જાન લઈને ગયા હતા અને છતાંય માણસ કેટલો બદલાઈ જાય છે. પ્રેમથી પૂછી નથી શકતો કે માણસ કોણ છે, તરત હાથ ઉપાડે. કયા ભવે છૂટશો બધાય? હાય બા, હાલો હવે મારા ભાઈને રાખડી બાંધવાની મુહૂર્ત થઈ ગઈ હા છે. હાવ નાક વગરની નકટી છે. હા બેશરમ છે, બેશરમ. એટલે એ સપર પગી. હા તું કહી દીધી ને તારો ભાઈ રાખડી બંધાવા આવવાનો છે. આ સવારથી બપોર થઈ ગઈ તો તારો ભાઈ હશે દેખાડો તો નહીં. પણ ભાઈ હોય તો આવે ને, નકર ક્યાંથી આવે? હે, ભાઈ નતો પ્રેમ લીલા રસાવાનો પ્રેમીડો હતો તારો નહીં. હા બાકી ભાઈ હોત તો આવી ગયો હોત બા. ઈ છે ને એનો ભાઈ નહોતો, ભાઈડો હતો, નકર તો આવી ન ગયો હોય. સાચી વાત છે. કા હા તારો ભાઈડો તને બચાવવા આવવાનો છે અને અમે બોલીએ તો આમથી આમને આમથી આમ ડોકા કાઢે છે. એટલે તને કાંઈ શરમ જેવું છે કે નહીં? આ ઘરમાં ભાઈડો હતો ને, બહાર તું બીજો ભાઈડો કરવા ગઈ. હા એક ભાવમાં 2 ભાવ કરે, તને જે શરમ ન આવી? આ તારે તો મરી જાવું જોઈએ, મરી જાવું. અમારા કુળનું નાક કપાવ્યું, નાક. જો રાધાબેન, આજ રક્ષાબંધન છે ને, મારા ભાઈએ મને વચન આપ્યું હતું એ જરૂર આવશે. આવશે. બા ભાઈ હોય તો આવે ને, પણ આ ભાઈડો હોય તો ક્યાંથી આવતો તો નહીં? હા તને જીરી શરમ ન આવી? ભાઈડાને ભાઈ બનાવ્યો, ભાઈડાને. હવે તો તમારા ભાણિયાય થાય કા? અને જા આ બધાને ખબર પડશે ને તો આપણી ગામમાં આબરૂ શું રહે એ ખબર છે કે નહીં તને? બા ગામમાં આબરૂ રહી જ નથી. ઘણા ખરા લોકોને ખબર છે કે આમ ગળે મળ્યા હતા બે પ્રેમી પંખીડાઓ. બા હું હાસું કહું છું, એ મારો ભાઈ જ છે. મારે એની યાર બીજો ભાઈ સિવાય બસ ખોટું બોલવાનું બંધ કરજો ભાભી. હા અમારી પાસે નહીં આલે તમારું ખોટું બોલવાનું. જો બેન હું ખોટું નથી બોલતી. મને એને વચન આપ્યું તું કે હું રાખડી બંધાવા આવીશ. પણ આજે ખબર પડી જાહે ભાઈ છે કે ભાઈડો. ભાઈ હશે તો આવશે. પણ બા ભાઈ હોય તો આવી ગયો હોય ને. આ બપોરનું ટાણું થઈ ગયું. હા, 5 વાગી ગયા, 5 હજી નથી આવ્યો. હા હવે તો આપણે શું કેવું, કોણ જાણે એવું કયું કાળું મુહૂર્ત આવ્યું હે બા કે આ નભભાઈને તમે આપણા ઘરમાં લઈ આવ્યા. આ દુનિયામાં તમને બીજી કોઈ છોકરી ના મળી. હા કેવો રૂડો રૂપાળો રામ જેવો મારો ભાઈ છે, અને એને હા સીતા નો મળી, સીતાની જગ્યામાં સૂરપંખા મળી, સૂરપંખા. બેન હવે તો બસ કરો, હું કામે મને નભાઈ કરો છો. આ તો સો એવું તો કે ને. બા હવે મારો ભાઈ આવી જાય
એ આવતો જઈશ ને રસ્તામાં જ જઈશ. હવે ત્યારની વાત ત્યારે જોયું જાહે. જ્યારે તમારો ભાઈ આવે ને ત્યારે જોયું જાહે, પણ ભાઈડો નહીં, તમારો પ્રેમીડો. અને કાન ખોલીને મારી વાત સાંભળી લેજો ભાભી, કે જો હાજે રાત સુધીમાં એ તમારો ભાઈ કે તમારો પ્રેમીડો જે હોય એ નો આવ્યો ને આ ઘરમાં, તો તમારો છેલ્લો દિવસ હશે આ ઘરમાં. પછી અમને કહેતા નહીં કે તમે અમને આ વાત પહેલા નથી કરી. આજે છેલ્લો દિવસ જ સમજી લ્યો. મને તો ખબર જ છે બા કે આ એનો છેલ્લો દિવસ જ છે, પણ આ તો બધાય હું એના નાટક છે. હંતાડવાદીઓની કેટલી ઘડી હાલશે ખોટું એનું. આમ જો હા, ઘડિયાળમાં કેટલા વાગે જોઈ લેશે. તારા ભગવાનને, તારા માતાજીને, જેને ભાભી તારા પ્રાર્થના કરે ને પ્રાર્થના કરી દેશે કે ગમે તારો ભાઈ આજે મોકલી દે, ભાઈ હોય તો. બાકી તો પછી ઊંધા પગલે આ ઘરમાં તારા પાછું નીકળવાનું જ છે બારું. હને હાલો બા, હારી હાલો, કોણ ભેજા મારી અને આમ કામ કરવા માટે જામ. હે કુદરત, મારા વીરાને જલ્દી મોકલી દે મારી પાસે. ભાઈ તું ક્યાં છે? આ ચારિત્ર ઉપર દાગ લાગેલા ને પૂછવા તું જલ્દી આવી જા મારા વીરા, જલ્દી આવી જા. ચાલ નહીં નીકળ ઘરની બહાર. જાઓ દે. રેવા બા. ચાલ રહેવા દે. જાઓ. એ બાપુજી બિચારીને પણ હુકામ હવે નિહા ખાલ મોજો ના સુપ્રિયો હવે તમને રહ્યો ન ખબર બાપુજી. પડે હવે. ખબર ન કાય હાલો નીકળ. હા તો પર ઘર બારી. તમારે છે ને કઈ બોલવાનું નથી બાબા. આને હવે છે ને ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. જો એનો ભાઈ હોત ને તો અટાણ સુધી આવીશ ગયો હોત. આ હાંસ પડી ગઈ. આ છે ને, આવો. તારે હવે આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. આ નીકળ મારા ઘરમાંથી. આ જો આવ્યો ભાઈ, તેથી આ જો તો એનો પ્રેમી પંખીડો. આ જતો ને. હા, તેથી જો આસબે ગળે મળતા હતા. હમણાં કેવા માણસો છો તમે લોકો? તમે મારી બહેનના ચરિત્ર ઉપર શંકા કરો છો? બેન, હે ખોટા ભાઈ બહેનના પવિત્ર સંબંધને હું કામ બદનામ કરવા ઉભા છો? તે તમારી હંધી પ્રેમ લીલા મેં જોઈતી રોડ વસે. હે? આ તારી બેન ક્યારની થઈ ગઈ? મારે તો કોઈ હાળો છે જ નહીં. હે? હા, જો તમારે કોઈ હાળો નહીં હોય, એમ મારે કોઈ બેન નહોતી અને એને કોઈ ભાઈ નહોતો. જરૂરી નથી કે બહેન ભાઈ બનવા માટે લોહીના સંબંધ હોવા જોઈએ. ઘણીવાર લાગણીના સંબંધ એટલા મજબૂત થઈ જાય છે ને કે બેન ભાઈના સંબંધ કરતાંય તે એના મૂળ બહુ ઊંચા થઈ જાય છે. તમારું ભાષણ બંધ કરો ને અને તમારે આને લઈને નીકળો જાવ. બસ બોલવામાં થોડી મર્યાદા રાખો. હા, તમે તો સ્ત્રીની જાત છો. એક સ્ત્રીની વેદના નથી સમજી શકતા. જો તે દિવસે કદાચ તમે જોયું હશે, પણ હકીકતની તમને લોકોને ખબર નહીં. તે દિવસે બેન મને બોલી લેવા દે. જો નહીં બોલું ને તો આ લોકો તારા ચરિત્ર ઉપર કાળો ડાઘ લગાડી દે. એ દિવસે તમારા બધાના મહેના ટોણા સાંભળીને મારી બેન કૂવો બુરવા જતી હતી. સારું હતું એ દિવસે કૂવો બુરદી જોવત ને તો અમારા ખોયડા ઉપર કાળી ટીલી બેહીને ઈ ના બેહી જાત. કા બાપુજી? આમ કોણ? તું મારી દીકરી નથી, એ મારું લોહી નથી. આ હું બોલો છો તમે? સાચું જ બોલું છું. આ નિર્દોષ ભાઈ ઉપર તમે એ ત્રાસ ગુજારવામાં કઈ બાકી નથી રાખ્યું. બિચારી મરવા જાય છે હે, ત્યારે આનો ભાઈ બનીને એને રોકે છે અને તેની વાત સાંભળવા તમે તૈયાર નથી. તમે વિચારો એવું કાંઈ નથી. મારા બેનભાઈ વચ્ચે કોઈ એવા ખરાબ સંબંધ નથી. અરે એ તો એ દિવસે એ બિચારા કૂવો પૂરવા જતા હતા ને મેં એનો જીવ બચાવ્યો. તો એને મને હંધી વાત કરી કે આવું છે. આવું વહુને ત્રાસ દે એ તો સાંભળ્યું હતું. નણંદ ભોજાઈ વિશે ખટરાગ હોય એ મેં જોયું હતું. પણ જેની હારે સોરીના 4 ફેરા હાથ વસન આપ્યા, હાથ જન્મ રહેવાના કોલ લીધા. એ ઘણી જેનો ન થાય તો એ ભાઈ કૂવો ન પૂરે તો શું કરે? વધારે તમને ન કહેવાય. તમે આમ નહીં પણ મારી બહેનના શેથીના શણગાર છો. પણ તમારા જેવો ધણી કોઈ સ્ત્રીને ન મળવો જોઈએ જે એની પત્નીને આવા મેણા મારે ને એવા માણા હારે લગ્ન જ ન કરાય. આ દુખિયારી બિચારી
મરવા જાતી થઈને મેં એને બસાવી અને તમે લોકો આ સંબંધને આવી રીતે જોડી દીધો. જરા પણ શરમ ન આવી? કાલ સવારે તમે પરણીને ક્યાંક આહારે જાઓ. માનો કે તમારી હારે આવું કરશે તો એવું ક્યારે વિચાર્યું છે? અને મારી આ તમારી દીકરી છે, એની હારે એકારક આવું થાય. તમારે તો આવું કોઈ દી ન કરવું છે. કાંઈ વાંધો નહીં બેન, તારી જગ્યા અહીંયા ન હોય તો કાંઈ નહીં, પણ તારા ભાઈમાં એટલી તાકાત છે કે આખી જિંદગી તને બેઠા બેઠા ખવડાવી શકું. નથી રહેવું આપણે એવા માણસોને હારે જે મારી બેનને આવા મેણા મારે, આવો માર મારે. હલો, મારી બેનથી કાંઈ ભૂલ થઈ હોય ને તો માફ કરી. હું એના કારણે લઈને જાઉં છું. હવે તમારા ઘરમાં ક્યારેય પગ નહીં મૂકે. હા બેટા, એને લઈ જા. એનો આ છે ને, આ લોકો કાસળ કાઢી નાખશે. આ છે ને પાપિયા છે, પાપિયા. બસ બાપુજી, બધાયના શબ્દો છે ને મારા કાનમાં ગુંજે છે. તમારો કોઈનો તો હું ગુનેગાર નથી, પણ ભાઈ મારી પત્નીનો કદાચ હું ગુનેગાર નથી, પણ એક આ બેનના ભાઈનો છે ને બહુ મોટો ગુનેગાર છે. મને લાગે ને તમારા પગમાં પડીને માફી માંગુ છું. તમે આ બેન ભાઈના પવિત્ર સંબંધ ઉપર જે કલંક લગાડ્યું છે ને, કદાચ આ દુનિયામાં છે ને કોઈ પણ પતિ એની પત્ની ઉપર આવું કલંક ન લગાડે. સો ભાઈ, હું મારી જાતને કોઈ દિવસ માફ નહીં કરી શકું, કોઈ દિવસ નહીં કરી શકું. આમાં તમારો વાંક નથી, વાંક તો મારો જ છે ને. હા, બેને જોયા જાણ્યા વગર જ મેં તમને આવીને હંધી વાત કરી દીધી હતી. સો ભાભી, મને માફ કરી દેજો. મેં જ મારા ભાઈને હંધી વાત કરી હતી. તમને બેને મેં જોયા ને તો હા બેટા, બને ને તો મને પણ માફ કરી દેજે. તમારો કોઈનો વાંક નથી, અંધોય વાંક મારો જ છે. ના બેટા, મેં જેની હારે સોરીના 4 ફેરા ભર્યા ને, 7 વસનો આપ્યા, એની ઉપર મેં ભરોસો ન રાખ્યો. એને તો પિયર પક્ષમાં કોઈ નહોતું, ભાઈ તો પહેલેથી જ નહોતો, પણ મા અને બાપે છોડીને જતા રહ્યા. બસ બસ, હવે એવું ક્યારેય નહીં બોલતા કે એને ભાઈ નથી. અને મારી બેનને ત્યારે એના ભાઈના મેણા ન મારશે. એનો ભાઈ આ જીવે છે. બેન, આજે રક્ષાબંધન છે, તને વચન આપ્યું હતું ને કે રાખડી બંધાવવા આવીશ. બેન, હા હાથે રાખડી બાંધી દે એટલે આ લોકોને ખાતરી થઈ જાય કે આપણે બેન ભાઈ છીએ. હા ભાઈ, મારી અભાગણીનું બેડું તે ભાગ્યું. ખમ્મા મારા વીરા.